તો ચોમાસાના આગમન પહેલા અમદાવાદ મનપાની કસોટી આજના દિવસના વરસાદમાં 75 સ્થળો પર ઝાડ પડવાની ઘટના બની છે। 40 સ્થળો પર ડાળી અને 46 સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે। 48 સ્થળો પર પડેલા વૃક્ષ અને ડાળીઓનો નિકાલ કરી લેવામાં આવ્યો છે। મધ્ય ઝોનમાં 10, પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 16 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। ઉત્તર ઝોનમાં 21 અને દક્ષિણ ઝોનમાં 9 સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે। કેટલાક વિસ્તારોમાં ડાળીઓ પડી છે તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જ ધરાશાયી થયા છે। કુલ 75 સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના અમદાવાદમાં બની છે। એટલે ચોમાસાના આગમન પહેલા અમદાવાદ મનપાની આજે જાણે કે કસોટી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। 75 સ્થળો પર જે 40 સ્થળો પર ડાળી ધરાશાયી થઈ છે, જ્યારે 46 સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે, જેમાંથી 48 સ્થળો પરથી પડેલા વૃક્ષો અને ડાળીઓનો નિકાલ મનપાએ અત્યાર સુધીમાં કરી લીધો છે। મધ્ય ઝોનમાં 10, પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 16 અને ઉત્તર ઝોનમાં 21 વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની।